स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। विभावत जी श्री राजचंद्रजी स्वभावमग्न थया छे, ते माटे प्रणमो चरणे हूँ सौने गमी गया छे। ते पद प्राप्ति जे जन ઈચ્છે તે તો તેને ભજશે, થઈ લયલીન પરાભક્તિમાં સર્વ વિભાવો તજશે. જે ભવ કારણ જ્ઞાન અનાદિથી ભાન ભૂલાવી કુમાર્ગ બતાવે, તે ક્ષણમાં ભવ નિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે. સમ્યક દર્શનનું પણ કારણ સદ્ગુરુદેવ કૃપાળુ નિવાણી. સર્વ અપૂર્વ સુહેતુ નમો ગુરુ રાજપદે ઉર ઉલટાણી. વિભાવત જી શ્રી રાજચંદ્રજી સ્વભાવમગ્ન થયા છે. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 749 વવાણિયા ફાગણ વદ 11 વિક્રમ સંવત 1953 તારીખ 28/3/1897. પ્રસ્તુત પત્ર પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈને લખાયેલો છે. ત્રિભુવનનું લખેલું પત્તું તથા સુણાવ અને પેટલાદના પત્ર મળ્યા છે.
ખંભાત પાસે ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ ક્ષોક્ષમ ધરાવે છે, સત્સંગ ગ્રુપમાં સાથે છે અને તેમણે કેટલુંક પૂછાવ્યું છે, ખાસ કરીને કર્મગ્રંથ સંબંધી પૂછાવ્યું છે કે હું કર્મગ્રંથ વાંચું છું પરંતુ મને કશાય વગેરેનું સ્વરૂપ જોઈએ તેવું સમજાતું નથી. કેટલીક વસ્તુ સીધી સાદી ગળે ઉતરતી નથી, મને સમજાતી નથી. સત્પુરુષના યોગે સમજાય એવા આશયનું લખ્યું છે. પરમ કૃપાળુદેવ અંબાલાલભાઈ ઉપર પણ એ વાતનો જવાબ આપી રહ્યા છે. કર્મગ્રંથ વિચારતા કશાયાદિનું સ્વરૂપ કેટલુંક યથાર્થ સમજાતું નથી. તે વિશેષ અનુપ્રેક્ષાથી ત્યાગવૃત્તિના બળે સમાગમે સમજાવવા યોગ્ય છે. કર્મગ્રંથ એટલે 12મી સદીમાં થઈ ગયેલા શ્રી દેવેન્દ્ર સુરીજી રચિત એમના 5 ભાગ છે, જેમાં કર્મના બંધ, ઉદય, ઉદીર્ણા, સત્તા વગેરે પ્રાકૃત ભાષામાં બધા શ્લોકોમાં મુકાયેલું છે. અને 6ઠ્ઠો ભાગ છે તે પૂર્વધર આચાર્ય લખાયેલો છે, એટલું યાદ રાખવા જેવું છે. એટલે કહેવાય તો કર્મગ્રંથ જ છે. એ 6 ભાગ છે. કર્મ સંબંધી સૌથી વધારે જીનાગમમાં સાહિત્ય હશે. સૌથી વધારે વિષય કે પ્રચલિત વિષય, પ્રખ્યાત વિષય તો કર્મ સંબંધી છે. દિગંબર આમનાઈના ગ્રંથોમાં પણ કર્મ સંબંધી વિચારણા ઓછી નથી, જેવી તેવી નથી. કશાય પ્રાકૃત, ષટખંડાગમ, ધવલા ટીકાથી માંડીને પંચસંગ્રહ વગેરે શાસ્ત્ર. કર્મગ્રંથ તો પ્રવેશક શાસ્ત્ર છે, જે આપણને પહેલી નજરે વાંચતા વિચારતા અઘરું લાગે, પરંતુ એ તો હજુ પ્રવેશ પામવા માટેનું છે. ત્યાર પછી ઊંડી સઘન વિચારણા માટે આ બધા શાસ્ત્રો છે. અને તે બધાનો સરવાળો ટૂંકમાં તે કર્મગ્રંથ. અને તે કર્મગ્રંથમાં પણ કેટલુંક સમજાતું નથી એમ ત્રિભુવનભાઈને લખ્યું તો કૃપાળુદેવે કહ્યું કે કેટલુંક સમજાશે નહીં, કેટલુંક વિશેષ સમાગમે રૂબરૂ સમાગમમાં સમજાશે ને કેટલુંક વિશેષ અનુપ્રેક્ષાથી એટલે કે વારંવાર ચિંતન કરવાથી, વિચારણા કરવાથી સમજી જવાશે. અને એક મહત્ત્વનો મુદ્દો ખૂટે છે, તે કે ત્યાગ વૃત્તિના બળે સમજાવવા યોગ્ય છે. ઘણી વખત જીવ વાંચવા ખાતર વાંચતો હોય, સમજવા ખાતર સમજતો હોય, એનામાં વૈરાગ્ય, ઉપશ્રમ, ત્યાગનું કાંઈ બળ ન હોય. એટલે કે વિષય કશાય ભરપૂર હોય, ઇન્દ્રિયનું સેવન ભરપૂર હોય અને પછી વાંચવા જાય, શાસ્ત્ર વાંચવા જાય તો એ શાસ્ત્રનો બોધ તેને યથાયોગ્ય પરિણમી શકે નહીં. એને વાંધો આવે, મૂળમાં જ વાંધો છે કે વૈરાગ્ય છે નહીં, કોઈ સમજવાની એવી જિજ્ઞાસા નથી. અને માનો કે સમજવાની તમન્ના કે જિજ્ઞાસા છે તો બીજાને કંઈ બતાવવા માટે, બીજાને સમજાવવા માટે છે, પોતાને સમજવા માટે મોટા ભાગના જીવોને હોતી નથી. કે આમાંથી સમજીને હું મારા આત્માનું કલ્યાણ કરી લઉં અથવા હું ક્યાં અટકું છું અને મારે શું કરવા યોગ્ય છે એ લગભગ આપણે ચૂકી જઈએ છીએ. ત્યારે ભગવાન કહે છે, પરમ કૃપાળુદેવ ફરમાવે છે કે ત્યાગવૃત્તિના બળે સમાગમે સમજાવવા યોગ્ય છે. વિશેષ અનુપ્રેક્ષા કરવા જેવી છે અને સાથે સાથે ત્યાગના બળે સમજાશે. જોકે ત્રિભુવનભાઈ માણેકચંદભાઈનો કંઈ ત્યાગ નહોતો એવું નથી, પરંતુ જ્યાં સુધી આરંભ પરિક્રમા હોય, વિષય કશાયમાં હોય, થોડુંક પાછા પડ્યા હોય, પણ જોઈએ તેવું યથાયોગ્ય હજુ નિવર્તન ન હોય તો એ સમજાતું નથી એમ કહેવાનો આશય સમજાય છે. આગળ જઈએ કે જ્ઞાનનું ફળ વિરતિ છે. વિતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. માથું ઉતારી લીધું છે કૃપાળુદેવે. હવે વિભાવ શું? જ્ઞાનનું ફળ વિરતિ છે, એટલે અર્થાત આત્મજ્ઞાનનું ફળ વિરતિ છે. જો આત્મા પામ્યા, આત્મા જાણ્યો, આત્મા ઓળખ્યો તો એનું ફળ વિરતિ આવવું જ જોઈએ. એ વિરતિ શું છે એ આપણે પછી લઈએ છીએ. પહેલાં એ વિચારીએ છીએ કે સર્વ મુમુક્ષુએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. આપણે નોંધ કરી લીધું, સ્મૃતિમાં લઈ લીધું, યાદ રાખી દીધું કે જ્ઞાનનું ફળ વિરતિ આવવું જોઈએ. જ્યાં સુધી નથી આવતું વિરતિ ફળ, ત્યાં સુધી સમજવું કે જ્ઞાન છે કે કેમ, અથવા જ્ઞાનમાં ક્યાં કચાશ છે. તો ફરીથી કે જે વાંચવા, વિચારવા, સમજવાથી વિભાવ છોડી શકતા નથી, તો એવું વિભાવનો શું રોલ છે, વિભાવનું કામ શું છે એ આપણે સમજવાનું છે. સ્વભાવ ન સમજીએ તો વિભાવ સમજીએ. એટલે આત્માની વાત સાંભળીને થાક્યા હોય તો ચિદાનંદજી મહારાજે પૂતગલ ગીતા લખી કે આટલી બધી વસ્તુ લખી દીધી છે, જે કંઈ છે તે પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ હોતી કાયા. જે છે તે પૂતગલની બલિહારી છે કે પૂતગલની માયા છે. એ માયામાં એનો જોનારો, જાણનારો, અનુભવનારો અને હેજ્ઞ ઉપાદેય પછી વિવેક કરીને છોડી દેનારો કોણ છે, એનાથી ભિન્નપણું માનનારો કોણ છે, તો કે આત્મા છે. એટલે ઊંધેથી શરૂ કર્યું.
કે તમે આત્માની વાત સાંભળીને થાકો તો જળની વાત લ્યો કે આ જળમાં જળવાનું નથી અને જળમાં જળનાર નથી અને જળને જાણનારો કોણ છે તો કે આત્મા છે, માટે આત્મા પર આવવું પડે. અહીંયા ઊંધેથી કાન પકડાવ્યા છે તો કે સ્વભાવ સીધો ન સમજો તો વિભાવથી સમજો. એટલે વિભાવ શું એ આપણે વિચારવાનું છે. કૃપાળુદેવે ગેરસમજ ન થાય એટલે અન્યત્ર ઉપદેશ છાયા અગર વ્યાખ્યાન સારમાં મૂકી જ દીધું છે કે વિભાવ એટલે વિરુદ્ધ ભાવ નહીં પણ વિશેષ ભાવ. એમાં એમણે ઘણું કહી દીધું છે. એક ટચુકડો શબ્દ છે પણ આખું શાસ્ત્રનું શાસ્ત્ર કે સારનો સાર મૂકી દીધો છે. એટલે વિરુદ્ધ ભાવ નથી. આપણને તરત જ વિભાવ એટલે સ્વભાવથી વિરુદ્ધ એમ થઈ જાય છે, એ ન થવું જોઈએ. સ્વભાવથી વિશેષ ભાવ છે તેનું નામ વિભાવ છે. જુદા જુદા શાસ્ત્રોમાં વિભાવ મૂક્યો છે. એક નયચક્ર વૃત્તિ છે, બહુ મજાનું ન્યાયનું નયનું શાસ્ત્ર છે. એમાંથી એક જ વાક્ય લઈએ કે સહજ સ્વભાવથી રૂપાંતરનું જે કંઈ ગ્રહણ કરવું તેનું નામ વિભાવ. એટલે કે સ્વાભાવિક છે, સાથે જ જાય છે તેવો સહજ સ્વભાવ છે, એનાથી રૂપાંતર પામી ગયા. જેમ દેશ દેશાંતર, સ્થળ સ્થળાંતર, એટલે એક દેશથી બીજો દેશ, એક સ્થળથી બીજું સ્થળ, એક જ્ઞેયથી બીજું જ્ઞેય, એવી રીતે સહજ સ્વભાવથી રૂપાંતરનું ગ્રહણ કરવું તે એટલે કે સ્વભાવથી બીજામાં ચાલ્યું જવું તે એટલે સ્વભાવમાં નહીં તેવામાં ચાલ્યું જવું. એક સ્થળ છોડીને બીજા સ્થળમાં એનો શું અર્થ કે એક સ્થળ છોડી દીધું, એક પગથિયેથી પગ ઉપાડી લીધો અને બીજે પગથિયે આગળ કે પાછળ પણ ગયા. એવી રીતે સહજ સ્વભાવથી રૂપાંતરનું ગ્રહણ કરવું તેનું નામ વિભાવ. એટલે સ્વભાવથી જુદું, સ્વભાવથી બીજું તે વિભાવ. આપ્ત પરીક્ષા નામનો એક શાસ્ત્ર છે, તો મહાશાસ્ત્ર છે અને એમાં લખ્યું છે કે સ્વભાવથી અન્યથા પરિણમન તે વિભાવ. અન્યથા એટલે અધરવાઇઝ નહીં તો, અને બીજું અન્યથા એટલે એથી જુદું, એથી બીજું, એટલે કે સ્વભાવથી અન્યથા. સ્વભાવથી અન્ય એટલે બીજું અને ત્યાં થા એટલે સ્થિતિ કરવી. સ્વભાવથી બીજું એવું જે કંઈ છે ત્યાં સ્થિતિ કરવી કે રહેવું તેનું નામ વિભાવ. એટલે આપણે વિભાવ કરીએ છીએ તે. પંચાધ્યાયી નામનું શાસ્ત્ર છે, એમાં મૂક્યું કે આત્માના ગુણોનું કર્મરૂપી પૂતગલોના આકારરૂપ કથનચિત સંક્રમણ તે વૈભાવિક ભાવ. ફરીથી આત્માના ગુણો છે આપણી પાસે, એનું કર્મરૂપી પૂતગલોમાં ગ્રહણ થાય છે, આકાર રૂપે પરિણમીએ છીએ, બાંધીએ છીએ, પરિણમીએ છીએ, અનુભવ છે. એટલે આત્માના ગુણોનું કર્મરૂપી પૂતગલોના આકાર રૂપે કથનચિત એટલે કે કેટલુંક, આંશિક, થોડુંક, અંશે સંક્રમણ કરવું એટલે ટ્રાન્ઝિશન થવું, એકમાંથી બીજામાં જવું તે. જેમ સૂર્ય એકમાંથી બીજી રાશિમાં જાય છે અથવા તો કાંઈ પણ એક વસ્તુમાંથી બીજી વસ્તુ આપણે એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડીએ છીએ, ઠલવીએ છીએ, મૂકીએ છીએ, ખાલી કરીએ છીએ, તો એ એકમાંથી બીજામાં ગયું કહેવાય. એટલે સંક્રમણ કર્યું કહેવાય. ક્રમ સંક્રમણ, બીજામાં નાખ્યું, બીજામાં મૂક્યું. અહીંયા પણ એમ જ છે કે આત્માના ગુણો એ કર્મરૂપી પૂતગલોના આકાર રૂપે કથનચિત કેટલુંક સંક્રમણ કરે છે તે વૈભાવિક ભાવ છે. સંપૂર્ણપણે કરતું નથી, આંશિક કરી રહ્યું છે, તેનું નામ વૈભાવિક ભાવ છે. આ બધી વ્યાખ્યાનો સાર પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં મૂકે છે. સમ્યક્ત્વધારી સમજે સ્વભાવ વિભાવતો કર્મજનિત ભાવ. વિભાવ આ કર્મના ઉદયથી જન્મતો જનિત, જન્મ લેતો, આકાર પામતો, ઉત્પન્ન થતો ભાવ છે, બીજો કોઈ ભાવ નથી. એટલે કે એ આત્માનો પોતાનો સ્વભાવ એમ કહેવું એના કરતાં કર્મથી ઉત્પન્ન થતો ભાવ કહેવું વધારે યોગ્ય છે. એનું નામ વિભાવ છે. આપણે સારાંશ રૂપે એમ કહીએ કે કર્મના ઉદયથી થતા જીવના રાગાદિક વિકારી ભાવો તે વિભાવ ભાવ છે. ત્યાં રાગાદિક વિકારી ભાવો કહી દીધા છે. એટલે કે નિમિત્ત અપેક્ષા આવી તો નિમિત્ત અપેક્ષાએ તે કર્મનો ભાવ કહેવાય કે વિભાવ આપણે થોડો કર્યો, કર્મોમાંથી થયો, કર્મોને લીધે થયો, તો નિમિત્ત અપેક્ષાએ તે કર્મનો ભાવ થયો. જીવ અપેક્ષાએ વિચારીએ, આત્માની અપેક્ષાએ વિચારીએ તો આત્મા ભાવ કરે છે, એટલે જીવના ભાવ થયા. એટલે કે જીવના ભાવ કે કર્મના ભાવ તો બંને કહી દીધા અને બંને સંયોગી હોવાથી કોઈ એક ના કહેવું ઠીક નથી. આપણને પરીક્ષામાં પૂછીએ એટલે ત્યાં ટ્રિકી ક્વેશ્ચન છે, એટલે કહેવાય જાય કે વિભાવ તો કર્મજનિત ભાવ એટલે કર્મના, વળી આત્મા કરે છે એટલે આપણે આત્માના એમ કહી દઈએ તો ત્યાં શાસ્ત્ર કરતાં જ્ઞાની પુરુષ બચાવે છે. એમ નથી, બંનેનો સંયોગી હોવાથી કોઈ એકના એક ભાવ કહેવું એમ ઠીક નથી. એટલે કે શુદ્ધ નહીંથી જોવા જઈએ તો એની સત્તા જ નથી, એનું અસ્તિત્વ જ નથી. વિભાવની એ રીતે સત્તા જ ઉડાડી દીધી છે, પરંતુ હકીકતે વ્યવહારિક રીતે, વાસ્તવિક રીતે આપણે જે રીતે છીએ તે રીતે સમજવા માટે કહીએ કે બંને સંયોગી છે અને એ કોઈ એકના ભાવ નથી. નથી જીવનો ભાવ કે નથી કર્મનો ભાવ.
જો એમ જ કહી દઈએ તો આખી વ્યવસ્થા ઉથલી પડે એમ છે. એમ કહીએ તો કોઈને માન્ય થાય તેવું નથી, આપણે પણ સ્વીકારી શકીએ એમ નથી. સિદ્ધાંત સિદ્ધાંત જ રહેવો જોઈએ. એટલે કે સ્વભાવ સ્વભાવ છે, વિભાવ વિભાવ છે. બંનેનો સંયોગે આ પ્રમાણે થાય છે. જીવના જ ભાવ છે એમ પણ કહી નહીં દેવાય તો કોઈ દિવસ જવાનો નથી વિભાવ. અને જો કર્મનો જ સ્વભાવ કહી દઈએ તો પણ તકલીફ થાય. એટલે બંનેનું કમ્પોઝિટ ફોર્મ છે, સંયોગ સંબંધે આ પ્રકારે થાય છે. આગળ જઈએ. કેટલાક પ્રશ્નો આમાંથી આપણને ઉદ્ભવ એવા છે, એટલે કે સ્વભાવ વિભાવ જુદા જ છે બિલકુલ કે કેમ? તો કે સત પરિણમનશીલ છે, કોઈ પણ સત છે તેમાં અર્થક્રિયા થાય જ છે. એટલે દરેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. આત્મા પણ પદાર્થ છે, અર્થક્રિયા સંપન્ન છે. અહીંયા સત અસ્તિત્વ પરિણમનશીલ હોવાથી સ્વાભાવિક અને વૈભાવિક બંને પ્રકારની ક્રિયા એમાં થતી હોય છે. સ્વભાવ અને વિભાવ બંને થતા હોય છે. એકલો શુદ્ધ સ્વભાવ તો સિદ્ધાત્માનો છે, બાકી બધા સંસારી જીવોને સ્વભાવ વિભાવ તો થયા જ કરે છે. બંને પ્રકારની ક્રિયા થાય છે. જેમ જ્ઞાન મોહનીય કર્મથી આવૃત્ત હોય, આવરણ પામેલું હોય તો બંધાયેલું પણ કહેવાય અને ન બંધાયેલું પણ કહેવાય. જ્ઞાન તો જ્ઞાન જ છે, પણ જ્યાં સુધી મિથ્યાત્વ છે, મોહનીય કર્મથી છે, ત્યાં સુધી એને અજ્ઞાન અથવા બદ્ધ કહીએ છીએ, બંધાયેલું કહીએ છીએ. પણ સમ્યક દર્શન થાય છે એટલે કે મોહનીય કર્મથી રહિત થાય છે તો ત્યાં આપણે એને અબદ્ધ કહી દઈએ છીએ. એટલે શુદ્ધિ અશુદ્ધિ બદ્ધ અબદ્ધ આ અપેક્ષાએ કહીએ છીએ. ત્યાં પ્રશ્ન થાય કે સ્વભાવ વિભાવનો રોલ શું છે, બંધ શું કહેવાય છે, ખરેખર બંધન કોને કહેવાય, અને આત્માને કર્મનો બંધ લાગે છે તો કઈ રીતે લાગે છે? તો કે વૈભાવિક શક્તિ છે આત્માની અનંતી શક્તિ, એમાં મુખ્ય 47 શક્તિ, એમાં એક વૈભાવિક શક્તિ, અને એ વૈભાવિક શક્તિનો ઉપયોગરૂપ થઈ જતા પરદ્રવ્યના નિમિત્તથી જીવ અને પૂતગલના ગુણોનું સંક્રમણ થઈ જાય છે. તેનું નામ બંધ કહીએ છીએ. એ વૈભાવિક શક્તિ છે એટલે જ આત્મા કર્મો બાંધી શકે છે, અને કર્મોમાં બંધાઈ જવાની શક્તિ છે. પણ આત્મા નોતરું દે છે, આમંત્રણ આપે છે, આત્મા એવા ભાવ કરે છે તો થાય છે. એટલે બંને સામસામું છે. એટલે જીવ અને પૂતગલ બંનેના ગુણોનું સંક્રમણ થઈ જાય છે, તે બંધ છે, અને ત્યાં આપણે વિભાવ દશા કહીએ છીએ. પરિણામન તો થવાનું જ છે, પરંતુ પરગુણ રૂપે પરિણામની ક્રિયા છે, પરિણામિકી ક્રિયા છે, તેનું નામ આપણે બંધ કહીએ છીએ. બીજા ભાવમાં જતું રહીએ છે, પોતે પોતાના સ્વભાવમાં મુસ્તાક રહેવાની બદલે બીજામાં પરિણમી જાય છે. એટલે કે સ્વભાવથી જુદો સ્વભાવ તો છે જ, પણ સ્વભાવ વડે સ્વભાવના આધારે બેઝમાં સ્વભાવ છે તો પણ વિભાવ રૂપે પરિણમી જાય છે. અને જીવ પૂતગલ પોતપોતાના ગુણોથી ચ્યુત કે ભ્રષ્ટ થઈ જાય છે. પૂતગલ એનો સ્વભાવ ચૂકી જાય છે, જીવ એનો સ્વભાવ ચૂકી જાય છે. આ બંને સ્વભાવમાં નથી રહેતા. બંને સ્વભાવમાં રહેતા નથી એટલે બંને પોતાના ગુણોથી ભ્રષ્ટ થાય છે, કેમ કે વિભાવ કરે છે. માટે બંનેનું કમ્પોઝિટ ફોર્મ કે સંયોગ સંબંધ થાય છે, અને તેને આપણે અશુદ્ધિ અથવા તો અશુદ્ધત્વ એમ શબ્દ વાપરીએ છીએ. તેનું જ નામ બંધ, તેનું જ નામ અશુદ્ધિ, તેનું જ નામ અશુદ્ધત્વ. બંધ માટે એકલી વૈભાવિક શક્તિ પણ કારણભૂત નથી, એ પણ યાદ રાખવા જેવું છે. જો તેમ જ હોય તો બધું જ ભાંગી પડે તેમ છે. એટલે કે વ્યવસ્થા રહેતી જ નથી બંધ મોક્ષની. એટલે એકલી વૈભાવિક શક્તિથી બંધ થઈ શકતો નથી, તેવી જ રીતે આત્માના ઉપયોગથી જ બંધ થાય છે એમ પણ નથી. બંને કહી દીધું છે. એકલો આત્મા એ દોષ કહી દઈએ કે દોષારોપણ કરી દઈએ કે અપરાધી કહી દઈએ તો ગુનેગાર કહી દઈએ તો એ ઠીક નથી. આપણું ઉપરાણું ખેંચ્યું છે. સંસારી જીવ છે, બિચારા શું કરશે, સિદ્ધમાં જવાના છે, પણ જો નાપાસ પહેલેથી કહી દઈએ તો ચાલે નહીં. તો કે એકલો તમારો ઉપયોગ જવાબદાર નથી, કારણભૂત નથી, તો એકલી વૈભાવિક શક્તિ છે એ પણ કારણભૂત નથી. એટલે આ બધી વાત ચર્ચાનો આશય એટલો જ, સારાંશ એટલો જ કે અભિપ્રાયમાં આપણને એટલું જણાય કે બંનેનું પરસ્પર આધીનપણું છે, અને તે જ મુખ્ય ભાગ ભજવી જાય છે. બંને પરસ્પર કરે છે. એક હાથે તાળી પડે નહીં, બે હાથે તાળી પડે. એટલે બંને પોતપોતાનું સ્વરૂપ કે સ્વભાવ ચૂકી જાય છે, એટલા માટે વિભાવ થાય છે એમ કેવું છે. હવે વૈભાવિક શક્તિ નિત્ય છે કે અનિત્ય? નિત્ય જ છે. બધી શક્તિ નિત્ય છે, તેમ વૈભાવિક શક્તિ નિત્ય છે, પણ તેનું અશુદ્ધ પરિણમન અવશ્ય પરના નિમિત્તથી જ થાય છે. એને પરના નિમિત્તની અપેક્ષા છે. શક્તિ નિત્ય છે એટલે કોઈ દિવસ જતી રહેવાની નથી. તો જતી રહેવાની નથી તો આપણો કોઈ દિવસ મોક્ષ જ ન થાય. તો ભગવાન કહી દે છે કે તેનું અશુદ્ધ પરિણમન કરશો તો થશે, તો એ અશુદ્ધિ રહેશે. અશુદ્ધ પરિણમન શું કામ કરીએ? તો કે પરના નિમિત્તના ગ્રહણથી થાય છે, અને તે જ શક્તિ છે. પણ જો શુદ્ધ જ હોય તો સ્વભાવ છે, અશુદ્ધ રૂપે પરિણમાવી દેશો તો તે વિભાવ છે.
શક્તિ તો તે જ છે, એટલે કે સ્વાભાવિક શક્તિ જુદી નથી. સ્વભાવ વિભાવ બંને વૈભાવિક શક્તિનું જ પોઝિટિવ નેગેટિવ સ્વરૂપ છે, એ યાદ રાખવાનું છે. વૈભાવિક શક્તિ એક જ છે, સ્વાભાવિક શક્તિ જેવું શબ્દ નથી. પણ વૈભાવિક શક્તિ જો શુદ્ધ રહે છે તો શુદ્ધ પરિણમે છે, અશુદ્ધ થાય છે તો અશુદ્ધ પરિણમે છે. આ એક મોટો સિદ્ધાંત છે જે આપણે વારંવાર સાંભળતા આવીએ છીએ કે સ્વભાવ વિના વિભાવ થઈ શકતો નથી. એ સમજી શકાય છે, પરંતુ આ સમજી શકાતું નથી. કેમ કે શાસ્ત્રોક્ત ભાષા આવી કે વૈભાવિક શક્તિ નિત્ય છે, પણ તેનું અશુદ્ધ પરિણમન હોય તો તે પરના નિમિત્તે થાય છે, પરના નિમિત્તના ગ્રહણથી થાય છે, અને શુદ્ધ પરિણમે છે તો એ જ વૈભાવિક શક્તિનું નામ સ્વભાવ થઈ જાય છે, સ્વાભાવિક શક્તિ થઈ જાય છે. જુદી સ્વાભાવિક શક્તિ નથી, વસ્તુ એક જ છે. સદુપયોગ કરો તો આમ, દુરુપયોગ કરો તો આમ. એ તો આપણા વ્યવહારની વાત છે જ. કોઈ પણ વસ્તુ હોય, મીઠું સારું, ખાંડ સારી, ગોળ સારો, પ્રમાણમાં સારો, એની મર્યાદામાં સારો, અને એનો સદુપયોગ કરીએ ત્યાં સુધી સારો. વધારે પડતું અતિરેક, અતિ સર્વત્ર વર્જે, ક્યાંય ચાલતું નથી. એવું જ કંઈક કહેવું છે કે વૈભાવિક શક્તિ જ છે, એનો ડબલ રોલ છે. એ શુદ્ધપણે પરિણામે તો એ જ સ્વાભાવિક શક્તિ સ્વભાવ છે, અને જો દુરુપયોગ થાય એટલે કે વિશેષ ભાવ થયો તો પછી એ વૈભાવિક શક્તિ છે, વિભાવ રૂપે પરિણમી જાય છે. શક્તિ તો તે જ છે. એટલે સ્વભાવ વિના વિભાવ થઈ શકતો નથી. વિભાવ કરવો હોય તો પણ સ્વભાવ તો આપણો છે જ, એ મુકાતો નથી, પરંતુ એમાંથી વિશેષ ભાવે પરિણમી જઈએ છીએ એટલે વિભાવ થાય છે. બિલકુલ સીધી સાદી રીતે દૃષ્ટાંત આપણે ઘણીવાર વિચાર્યું હશે કે એક કપ અને એક જગ ને મગ. તો એ જગ પિચરમાંથી મગ કપમાં રેડવા માટે જે વસ્તુ બધી સામગ્રી ફૂલ છે, તૈયાર છે, સાધન સામગ્રી છે, બધી સારી છે, પરંતુ જરાક બેલેન્સ ચૂકી જઈએ કોઈનાથી કે આપણાથી તો તે વખતે વધારે પડતું રેડાઈ જાય, અને પછી આપણે જાણીએ છીએ કે કેવું અશુદ્ધ થઈ જાય છે, બધું બગડી જાય છે, બાજી બગડી જાય છે. તે જગ, તે મગ, અને જ્યાં રાખ્યું હોય તે ટેબલ, જે વસ્તુ હોય તે રકાબી હોય તો તે, અને એ મેસ કે બગડી જતું હોય તે આપણને ગમતું નથી. એટલું જ આમાં સમજવાનું છે કે એની જેટલી મર્યાદા હતી, એનું માપ હતું, તેટલું જો કપ અને મગમાં રેડ્યું હોય તો કાંઈ વાંધો નથી, ત્યાં સુધી સ્વભાવ છે. પરંતુ વિશેષ ભાવે પરિણમી જાય છે, છલકાઈ જાય છે, વધારે પડતું થઈ જાય છે એટલે તે વિભાવ પરિણતિ છે. એવી જ રીતે ડાપણ, શાણપણ સારો શબ્દ છે ને સારો ગુણ છે, તો ત્યાં સુધી વાંધો નથી. વધારે થઈ જાય છે ત્યાં આપણને ખબર છે કે એનો શું ઉપયોગ થાય છે અથવા એનો શું ગુણ છે. આપણે એને સવાયા કહીએ ત્યાં સુધી તો ઠીક છે, લાભાર્થે લાગે છે, પણ તરત જ 1.5-2 કહીએ એટલે કે 1.5 ગણું, 1.5-2 ગણું ડાપણ મંજૂર નથી. સમાજને, લોકોને, આપણને માન્ય નથી. એ જ વૈભાવિક શક્તિ થઈ કે થોડુંક હતું ત્યાં સુધી બરોબર હતું, માપનું હતું, સમાપ હતું, ત્યાં સુધી જ્ઞાન રૂપે હતું, સ્વભાવ રૂપે હતું, પછી તરત જ ઢોળાઈ ગયું, છલકાઈ ગયું, વધારે પડતું થઈ ગયું. આટલી જ વાત છે. હવે આપણા મનમાં જે ઊંડે દલીલ હોય તે જ શાસ્ત્ર કરતા પોતે જ કરે છે. કુંદ ભગવાન પ્રવચન સારમાં ફરમાવે છે કે વિભાવ પણ કથનચિત સ્વભાવ છે. કેમ કે સ્વભાવના આધારે થાય છે. સ્વભાવ છે તો વિભાવ થાય છે, એટલે એને પણ સ્પર્શ તો થઈ ગયો છે. સ્વભાવ છે તો કે વિભાવ પણ કથનચિત સ્વભાવ છે. ત્યાં અપેક્ષા આવી ગઈ, કથનચિત કયું અંશે સ્વભાવ છે. કેવી રીતે છે તો કે આ જગતમાં અનાદિ કર્મ પૂતગલની ઉપાધિના સદ્ભાવના આશ્રયથી જેનું પ્રતિક્ષણ વિપરિણામ થઈ રહ્યું છે, તેવા સંસારી જીવની ક્રિયા વાસ્તવમાં સ્વભાવ નિષ્પન્ન જ છે. એટલે કે સ્વભાવમાંથી જ ઉત્પન્ન થઈ છે. સ્વભાવ નિષ્પન્ન, ઉત્પન્ન, નિષ્પન્ન, એની નિપજ શેમાંથી છે, ઉપજ શેમાંથી છે, ઉત્પત્તિ નિષ્પત્તિ શેમાંથી છે તો કે સ્વભાવમાંથી છે. ફરીથી આ જગતમાં અનાદિ કર્મ પૂતગલ, એની ઉપાધિ, અને એના સદ્ભાવ, સદ્ભાવ કહેતા સારો ભાવ નહીં, અસ્તિત્વ, સત્ભાવ એટલે સદ્ભાવ, તો કે જે અનાદિ કર્મ પૂતગલ છે એની ઉપાધિ છે, એનું અસ્તિત્વ છે, અને એનો આશ્રય કર્યો છે. એના કારણે જે પ્રત્યેક ક્ષણે વિભાવ પરિણામ થઈ રહ્યું છે, જેને વિપરિણામ કહે છે, અને તે સંસારી જીવનું થાય છે, તે ક્રિયા વાસ્તવમાં સ્વભાવના આધારે થઈ છે, સ્વભાવની નિપજ છે, સ્વભાવમાંથી થયેલી છે. એટલે જે આપણે કહી દીધું કે સ્વભાવ વિના વિભાવ થઈ શકતો નથી, એ જ સિદ્ધાંત છે. પણ શાસ્ત્રોક્ત ભાષામાં મૂકવું પડે જેથી કોઈ નહીં, કોઈ અપેક્ષા દુભાય નહીં. વાત તો આટલી જ છે. રાગાદિક પરિણામ પણ અશુદ્ધ નિશ્ચય નહીંથી જીવના સ્વભાવ કેવા પડે છે.
જીવનો સ્વભાવ, આત્માનો સ્વભાવ રાગ છે જ નહીં, છતાં શાસ્ત્ર કરતાં એમાંય કુંદ આચાર્ય ભગવાન કહે છે, પ્રવચનસારમાં જણાવે છે કે રાગાદિક પરિણામને પણ અશુદ્ધ નિશ્ચય નહીંથી, શુદ્ધ નિશ્ચય નહીંથી નથી, અશુદ્ધ નિશ્ચય નહીંથી કર્મના એટલે જીવના સ્વભાવ કેવા પડે છે. એ કરે તો છે જ, સંસારી અવસ્થામાં છે, જ્યાં સુધી સિદ્ધ થયું નથી ત્યાં સુધી તે આવા ભાવો તો કર્યા જ કરે છે. ટૂંકમાં વિભાવ આપણો 1 નંબરનો અંતરંગ શત્રુ છે. સ્વભાવ મિત્ર છે, મોક્ષનો માર્ગ બતાવે છે, મોક્ષમાં લઈ જાય છે. વિભાવ સંસારમાં રખડાવે રજડાવે છે. એટલે વિભાવ દુશ્મન અને વિભાવ પ્રત્યે આપણને ઝેર વર્તવું જોઈએ એ ઉપદેશામૃતજીમાં પ્રભુશ્રીજીનો બોધ છે કે વિભાવ પ્રત્યે આપણને ઝેર વર્તવું જોઈએ. ત્યાં સમદર્શિતા નથી કીધી કે તું મારો દુશ્મન છે, જેમ ક્રોધમાન માયા લોભને કહીએ કે તું જ મને રખડાવે છે, તું જ આમ કરાવે છે, એમ વિભાવ પર નથી. બધાનો સરવાળો એક શબ્દમાં વિભાવ પર નથી કે તું જ મારી દુશ્મનાવટ કરે છે, કરાવે છે. અને વિભાવ પર નથીમાં જ્ઞાન નથી, નહીંતર આપણને કહી શકે કે હું થોડી એમનેમ કરું છું, તું બોલાવે છે ત્યારે કરું છું ને, એમ પણ કહી શકે. એટલે વાંક તો છે પણ બે હાથે તાલી પડે છે. એટલે અહીંયા વિભાવ પર નથીને છોડી દઈએ છીએ કે એ ત્યજવા જેવી છે. વિભાવ તો કર્મજનિત ભાવ છે. હવે જે કહ્યું છે તે કે જ્ઞાનનું ફળ વિરતિ છે. તે શું? તો કે વિરતિનો અર્થ અહીંયા સંયમ છે અને જ્ઞાનનો અર્થ અહીંયા આત્મજ્ઞાન છે. કે આત્મજ્ઞાનનું ફળ, સમ્યક દર્શનનું ફળ વિરતિ કે સંયમ આવવું જોઈએ, એટલે કે વિતરાગતા આવવી જોઈએ. વિરતિનો સીધો સાદો અર્થ કે 5 ઇન્દ્રિયના વિષય પ્રત્યે રતિ પ્રીતિ ન હોવી. તે જે 5 ઇન્દ્રિયના વિષયમાં જ ખડી રહ્યા છીએ ઓછા વત્તા, તેના પ્રત્યે રતિભાવ, ગમા અણગમાનો ભાવ અને પ્રીતિ, અહીંયા ગમવાની વાત છે, એ વિષયો ગમવા ન જોઈએ. એના પ્રત્યેની રતિ, રુચિ કે પ્રીતિ હોવી જોઈએ નહીં. શું કામ? તો કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે, આત્માનું મહાત્મ્ય સમજાયું છે, માટે સકલ જગતને એઠવત અથવા સ્વપ્ન સમાન એવી દશા આવવી જોઈએ અને આત્માથી સૌ હીન એવી દશા પણ પ્રગટવી જોઈએ, અગર તો પ્રગટાવવી જોઈએ. જોકે એ સ્વાભાવિક જ એમ લાગે છે, ઇન્દ્રિયના વિષય તુચ્છ થઈ ગયા, એમાંથી વૃત્તિ કે મન ઉઠી ગયું તો ક્યાંક તો મનને જવાની ટેવ છે જ, તો એ ક્યાં જાય? તો કે આ બધામાં નથી જતું. એટલે એને આત્મ સ્વરૂપ, આત્મભાવ, આત્મ સ્વભાવ, આત્માનું ભાન, એમાં જ એની વૃત્તિ પલટે છે. એ ગમે તેવા વૃક્ષ ઉપર ફળ લટકતા હોય, કિંપાક ફળ છે, દેખાવમાં સુંદર સોહામણા સૌંદર્યવંતા છે, પણ જીભ પર મૂકતા જે ઝેરને ઝેર છે, દેહત્યાગ, પ્રાણત્યાગ કરવાનો વારો આવે છે, તેમ વિષ એટલે ઝેર, તેમ વિષય એટલે ઝેર પ્રત્યે લઈ જાય. તે વિષ ઝેર એક ભવમાં કદાચ પ્રાણત્યાગ થશે, વિષય બીજા ભવોભવ સુધી રજડાવે છે, માટે તે કરવા જેવું નથી. સંસારનો વિચાર પણ એને અસાર લાગે. કોને? જેને આત્મજ્ઞાન થયું તેને. સંસારમાંથી વૃત્તિ જ ઉઠી ગઈ છે, સારભૂત લાગતું જ નથી. એટલે એને હંમેશા કેવા વિચાર આવે છે? સત્પુરુષની આજ્ઞામાં રહેવાના અને આત્મદશા વધારવાના જ એના વિચાર હોય છે. તેમાં જ એનું મન દોડે છે, ગતિ કરે છે, પ્રગતિ કરે છે. ટૂંકમાં બીજેથી નીકળીને એકમાં જોડે છે, એક કહેતા આત્મામાં જોડે છે અને તે આત્મ સ્વરૂપમાં વર્તે છે, આત્મહિતમાં વર્તે છે, આખરે તેમાં જ ઠરે છે, જામી જાય છે, શાંત થઈ જાય છે. તેનું નામ વિરતિ છે. પેલું અંશે વિરતિની શરૂઆત હતી કે 5 ઇન્દ્રિયના વિષયમાં તેનું મન જતું નથી, એના પર સંયમ છે, તે વિરતિ છે. વિરતિ સંપૂર્ણ ક્યારે થાય છે અથવા ટુ ઇટ્સ ફુલેસ્ટ પૂર્ણ દશામાં ક્યારે પ્રગટી જાય છે? તો આપણે સમજી ગયા કે જીવ સ્વ સ્વરૂપમાં જ્યારે સમાઈ જાય છે, શાંત થઈ જાય છે, ઠરી જાય છે, જામી જાય છે, એટલે કે તદ્દન વિરમી જાય છે, ત્યારે તો કેવલ જ્ઞાન છે. તો એ જ તો કહેવાનું છે, એનું જ નામ વિતરાગતા છે કે જ્ઞાનનું ફળ વિતરાગતા છે, જ્ઞાનનું ફળ વિરતિ છે. આત્મજ્ઞાન થઈ ગયું, સમ્યક દર્શન થઈ ગયું તો વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. એટલે વિરતિ કહેતા ત્યાં વિતરાગતા થયું. પેલો વૈરાગ્ય લાગે અને વૈરાગ્યનું જ પરિણામ છે, એકમાંથી 100 થાય છે, તે વિરતિમાંથી વિતરાગતા થાય છે. એટલે કે સ્વરૂપ જાણ્યા પછી તેને બીજું કાંઈ ગમતું નથી, માત્ર સ્વ સ્વરૂપમાં ક્રમે કરીને લીન થતો જાય છે. તેનું નામ વિરતિ છે. ભગવાને ઘણી બધી વાત, મોટો સિદ્ધાંત સ્થાપી દીધો છે. જ્યાં સુધી તે વિભાવ છોડતો નથી, વિભાવના ફળનો પણ ત્યાગી ન થયો, ત્યાં સુધી તે વાંચવું, વિચારવું અને સમજવું અજ્ઞાન છે. મિથ્યાત્વ સહિત હોવાથી, વિભાવ પરિણતિ સહિત હોવાથી તે વાંચન, તે વિચારણા કે તે સમજણ ઉપર મુખ મીંડું ને તાણ ચોકડી એના જેવી વાત આવી.
પ્રભુશ્રીજીના શબ્દોમાં એ જ છે કે કૃપાળુદેવે આ રીતે મૂક્યું કે તે વાંચવું, વિચારવું અને સમજવું અજ્ઞાન છે. શાસ્ત્ર વાંચીને માહિતીના ભંડાર રૂપ થઈને પણ જો વિભાવ જ વધતો હોય તો એનું કાંઈ કામ નથી. તે વાંચવું, વિચારવું અજ્ઞાન છે. સમજવું પણ અજ્ઞાન કહી દીધું છે. તે વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે. તરત જ પ્રશ્ન થાય કે વિચારને ને સમજણને પણ અજ્ઞાન કહી દીધું. બરોબર છે, કેમ કે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ. વિચાર તો થયા, વિચારની સાથે જો ત્યાગ ન થાય તો આત્મજ્ઞાન કામનું શું? જેને આત્મજ્ઞાન છે, સ્વરૂપ જ્ઞાન છે, એને તો વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ હોય જ, સાથે જ જાય છે. અત્યંત જ્ઞાન વિના અત્યંત ત્યાગ ન હોય, અત્યંત ત્યાગ હોય ત્યાં અત્યંત જ્ઞાન સંભવે છે. તે આપણે વ્યાખ્યાનસરમાં યથાશક્તિ વિચારણા કરી છે. તો અહીંયા વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન થાય તે સિદ્ધાંત થયો અને તે જ વિચાર સફળ છે. તો અને તે જ વિચાર સફળ છે એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. એટલે કે વિચારણાની સાથે સાથે ત્યાગ વૃત્તિ જોઈએ. અહીંયા ત્યાગ એટલે કયો ત્યાગ છે? આત્મ પરિણામનો અન્ય પદાર્થથી તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો, તેને શ્રીજીન ત્યાગ કહે છે. એટલે કે ત્યાગની વ્યાખ્યા સુંદર છે. બાહ્ય ત્યાગ, સ્થૂળ ત્યાગ તો બધા કરી જાય. દરેક ગામમાં કેટલાય ત્યાગી હશે, પરંતુ જે ખરો ત્યાગ કરવાનો છે, અંતર ત્યાગ કરવાનો છે, ત્યાં તકલીફ પડે છે. તે દુર્લભ છે કે આત્મ પરિણામ અને એનો અન્ય પદાર્થથી તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો, ત્યાં એ આઈડેન્ટિટી સાધતા નથી, તદ્રૂપ થઈ જતા નથી, તન્મય થઈ જતા નથી, તલ્લીન થઈ જતા નથી. પોતાનું આત્મ સ્વરૂપ નોખું જ ગણે છે, જુદું જ ગણે છે, ન્યારું જ ગણે છે તે જ્ઞાની. અને તો તેનો વિચાર સફળ છે એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. એટલે કે શીખ છે, નિશ્ચય છે, બોધ છે. આગળ જઈએ. વખતનો અવકાશ મેળવીને નિયમિત રીતે 2 થી 4 ઘડી સુધી મુનિઓએ હાલ સુયગડાંગ વિચારવું ઘટે છે, શાંત અને વિરક્ત ચિત્તથી. પછી પત્ર પૂરો થાય છે. વખતનો અવકાશ મેળવીને, બધાનો વખત ભેગો થઈને ક્યાં જતો હશે ખબર પડતી નથી. તો કે વખતનો અવકાશ, સમય મળતો નથી એમ થતું હોય છે, સમય ઓછો જ પડતો હોય છે. મુનિને પણ કેટલીક ચર્યા હોય છે, તો એમાં લખ્યું કે ફુરસદે નિરાતે નહીં, થોડોક અવકાશ કાઢો, થોડોક સમય મેળવો. વખતનો અવકાશ મેળવીને પછી નિયમિત રીતે, આજે વાંચ્યું ને 2-4 દિવસ ન વાંચ્યું એમ નહીં, અથવા એક દિવસ 4 કલાક વાંચી લીધું ને બીજું અઠવાડિયું બંધ, રજા, એમ નહીં. નિયમિત રીતે 2 થી 4 ઘડી સુધી, 2 ઘડી એટલે પોણો કલાક 48 મિનિટ, 4 ઘડી 96 મિનિટ. તો એવી રીતે 1.5 કલાક સુધી પણ આ બધું વાંચો તો સારી વાત છે. શું વાંચવાનું છે? તો કે સુયગડાંગ વિચારવું ઘટે છે. સુયગડાંગ એટલે દ્વાદશાંગીમાં 2જા નંબરનું શાસ્ત્ર. પહેલું શ્રી આચારાંગ સૂત્ર, બીજું શ્રી સુયગડાંગ સૂત્ર. પ્રાકૃત ભાષામાં સુયગડાંગ કહેવાય અને સંસ્કૃત ભાષામાં સૂત્ર કૃતાંગ સૂત્ર. તેમાં શું આવે છે? તો કે તે શાસ્ત્ર કંઈક સૂચવે છે, સૂચના કરવામાં આવે છે, એટલે એનું નામ સૂત્ર કૃતાંગ છે, એટલે સુયગડાંગ છે. દરેક શાસ્ત્રમાં કંઈક ને કંઈક કોઈ, પણ આમાં વધારે સૂચન છે, સૂચનો છે, સૂચવના છે, એટલે સૂત્ર છે. અને તેમાં 2 શ્રુતસ્કંદ, 23 અધ્યયન અને લગભગ 32 ઉપદેશા છે. એટલે તે શાસ્ત્રની વાત પહેલાં કોઈક વાર થઈ છે. તેમાં જૈન દર્શનની સાથે સાથે ઇતર દર્શનની મીમાંસા પણ ટૂંકમાં પણ આવે છે. બીજા બધા વાદ છે એ વાદની ચર્ચા પણ એમાં આવે છે. સ્વસમય અને પરસમય, એટલે કે સ્વદર્શન, પોતે જે શ્રદ્ધા માને છે, જેની શ્રદ્ધા કરી છે તે વિતરાગ દર્શન, અને પછી ઇતર દર્શન એટલે કે અધર ધેન વિતરાગ દર્શન, જૈન દર્શન છે, બીજા છે તે બધા દર્શનની પણ વાત આવે છે. ખાસ કરીને વાદ જ મૂક્યા છે. બહુ શરૂઆતમાં એક પત્રમાં 8 વાદ આપણે લીધા હતા, તે સુયગડાંગ સૂત્રની વાત હતી. એટલે કે તે 8 વાદ છે. એવી જ રીતે કૃપાળુદેવને પૂછાવ્યું છે કે મારે કયા વાદીમાં માનવું કે કયા વાદીમાં ગણવું. કૃપાળુદેવ કહે છે વાદના અભિપ્રાયમાં જવા જેવું નથી, એ સમજવા માટે છે. પછી આત્મવાદ જ્યાંથી છે, આત્માનું સ્વરૂપ જ્યાંથી સમજાય છે તેમાં રહેવા જેવું છે. બીજું બધા વાદનું આપણે કામ નથી, તે એકાંતે ગ્રહણ કરેલું છે, માટે વાદ છે. વદ એટલે બોલવું, કહેવું, કથન કરવું, અને એના પરથી વાદ વિવાદ થઈ જાય એટલે વાદ કહીએ. કે જે તે વાદ એટલે જે તે દર્શનની, જે તે માન્યતાના સમર્થનમાં રહેવું, પોષણમાં રહેવું, તે એની ના છે. બધું સમજીને અનેકાંત દર્શન છે, એક દર્શન છે, એક પર આવી જવા જેવું છે, જેમાંથી, જેના બોધથી બધું સમજાય છે, જે સાગર સમાન છે, તેમાં બધા જ દર્શનની સરિતા સમાય છે, તેવું સર્વોત્કૃષ્ટ વિતરાગ દર્શન, શ્રેષ્ઠ દર્શન, તેમાં બધું આવી જાય છે. કેવી રીતે વાંચવું એ પણ કહી દીધું. એક તો નિયમિત, અને પછી શાંત અને વિરક્ત ચિત્તથી.
ઉભળક વાંચી લઈએ, મૂડ ન હોય ને વાંચી લઈએ, કરવા ખાતર વાંચવા ખાતર વાંચીએ, આજ્ઞા છે માટે વાંચીએ, કાંઈ સમજાતું નથી, કાંઈ ગમતું નથી, ચાલો આંખ ફેરવી જઈએ, દૃષ્ટિ તળેથી નીકળી જાય, એમ નહીં. શાંત ભાવ કરવા અને વિરક્ત ચિત્તથી. વૈરાગ્ય, ઉદાસીનતા, ઉપશમ એ જો ચિત્તમાં નહીં હોય, માઇન્ડ, મન બીજે ઓક્યુપાઈડ હોય કે આજે તો આ કામ કરવાનું છે, આજે તે કામ કરવાનું છે, આજે હમણાં જ જવાનું છે, આજે મોડું જવાનું છે, કાલે અવાશે, કાલે નહીં અવાય, કાલે થશે, કાલે નહીં થાય, આવા જે બધા આપણા બધા કાર્યક્રમ કે આયોજન છે એવું નહીં. વિરક્ત, કાંઈ જ કરવાનું નથી, જે કરવાનું છે તે આ જ કરવાનું છે અને સમય હિ સમય છે, આના માટે જ સમય છે, એવા શાંત ભાવ અને એવા વિરક્ત ચિત્તથી કરીએ તો આપણને પણ વિચારણાનું ફળ મળે. વિભાવ દશા જતી રહે, સ્વભાવ દશામાં સ્થિતિ થાય, શાંતિ થાય. કેમ કે વિભાવના પત્રમાં કૃપાળુદેવે આજ્ઞા મૂકી છે, અહીંયા આ પત્ર પૂરો થાય છે. એ આજ્ઞા માત્ર તેઓશ્રીને છે એમ નથી, પ્રભુશ્રીજીને છે એમ નથી, મુનિવરોને છે એમ નથી, આપણને પણ એટલી જ લાગુ પડે છે. પત્રાંક 750. વવાણિયા ફાગણ સુદ છઠ સોમ વિક્રમ સંવત 1953 તારીખ 8/3/1897. આ પત્ર આપણે અત્યારે લેતા નથી કેમ કે 502 નંબરનો પત્ર છે તે જ આ 750 નંબરનો પત્ર છે. આખા વચનામૃતજીમાં આ એક પત્રમાં એવું બન્યું છે કે જ્યારે 502 નંબરનો લખ્યો છે, એડિટ થયો છે, ત્યારે 502 નંબરનો ફાટેલો તૂટેલો અક્ષર છૂટી ગયા છે તેવો મળેલો છે. એટલે તે છપાઈ ગયો છે. છપાયા પછી આ આખો જ તિથિ સાથે સાંગોપાંગ પત્ર મળ્યો છે. આમાં કોઈ તૂટી ગયું, ફાટી ગયું કે છેકછાક કે કાંઈ જ નથી અને સાંગોપાંગ મળ્યો છે. એટલે આ પત્ર જેમ છે તેમ અહીંયા મૂકેલો છે. પેલું થઈ ગયું હતું, પછી મળેલો છે. આ જ્યારે એડિટ થયું છે આ પુસ્તક એટલે ઈસવીસન 1951માં પહેલી આવૃત્તિ બહાર પડી ત્યારથી વાત છે અને અત્યારે પણ આ પ્રમાણે છપાતું હોવાથી આપણે એ પત્ર થઈ ગયો છે. એટલે કે 750 અને 502 એક જ પત્ર છે, સેમ પત્ર છે, માટે અત્યારે આપણે લેતા નથી. તે પ્રભુશ્રીજી અને દેવકરણજી મુનિને જ લેવાયું છે. આપ કહેતા હોય ન કહેતા હોય તો આપણે વાંચી જઈએ છીએ, પરંતુ એની વિશેષ વિચારણા કરતા નથી. વવાણિયા ફાગણ સુદ છઠ સોમ વિક્રમ સંવત 1953 તારીખ 8/3/1897. મુનિશ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી આદિ પ્રત્યે સહેજે સમાગમ થઈ આવે અથવા એ લોકો ઈચ્છીને સમાગમ કરવા આવતા હોય તો સમાગમ કરવામાં શું હાનિ છે? કદાપી વિરોધ વૃત્તિથી એ લોકો સમાગમ કરવાનું કરતા હોય તો પણ શું હાનિ છે? કદાપી વિરોધ વૃત્તિથી એ લોકો સમાગમ કરવાનું કરતા હોય તો પણ શું હાનિ છે? બીજી વખત છે. આપણે તો તેના પ્રત્યે કેવળ હિતકારી વૃત્તિથી અવિરોધ દૃષ્ટિથી સમાગમમાં પ્રવર્તવું છે. ત્યાં શો પરાભવ છે? માત્ર ઉદીરણા કરીને સમાગમ કરવાનું હાલ કારણ નથી. તમ સર્વ મુમુક્ષુઓના આચાર વિશે તેમને કંઈ સંશય હોય તો પણ વિકલ્પનો અવકાશ નથી. વડવામાં સત્પુરુષના સમાગમમાં ગયા આદિનો પ્રશ્ન કરે તો તેના ઉત્તરમાં તો એટલું જ કહેવું યોગ્ય છે કે તમે અમે સૌ આત્મહિતની કામનાએ નીકળ્યા છીએ અને કરવા યોગ્ય પણ તે જ છે. જે પુરુષના સમાગમમાં અમે આવ્યા છીએ તેના સમાગમમાં કોઈ વાર તમે આવીને પ્રતીતિ કરી જોશો કે તેમના આત્માની દશા કેમ છે અને તેઓ આપણને કેવા ઉપકારના કરતા છે. હાલ એ વાત આપ જવા દો. વડવા સુધી સેજે પણ જવું થઈ શકે છે અને આ તો જ્ઞાન દર્શન આદિના ઉપકારરૂપ પ્રસંગમાં જવું થયું છે. એટલે આચારની મર્યાદાના ભંગનો વિકલ્પ કરવો પડતો નથી. રાગ દ્વેષ પરીક્ષણ થવાનો માર્ગ જે પુરુષના ઉપદેશે કંઈ પણ સમજાય પ્રાપ્ત થાય તે પુરુષનો ઉપકાર કેટલો અને તેવા પુરુષની કેવા પ્રકારે ભક્તિ કરવી તે તમે જ શાસ્ત્ર આદિથી વિચારી જુઓ. અમે તો કંઈ તેવું કરી શક્યા નથી કેમ કે તેમણે પોતે એમ કહ્યું હતું કે તમારો મુનિપણાનો સામાન્ય વ્યવહાર એવો છે કે બાહ્ય આ અવિરતી પુરુષ પ્રત્યે વંદનાદિ વ્યવહાર કર્તવ્ય નહીં. તે વ્યવહાર તમારે પણ સાચવવો. તે વ્યવહાર તમે રાખો તેમાં તમારો સ્વચ્છંદ નથી, માટે રાખવા યોગ્ય છે. ઘણા જીવોને સંશયનો હેતુ નહીં થાય. અમને કંઈ વંદન આદિની અપેક્ષા નથી. આ પ્રકારે જેમણે સામાન્ય વ્યવહાર પણ સચવાવ્યો હતો તેમની દૃષ્ટિ કેવી હોવી જોઈએ તે તમે વિચાર કરો. કદાપી હાલ તમને તે વાત નહીં સમજાય તો આગળ પણ સમજાશે. એ વાતમાં તમે નિસંદેહ થાઓ. બીજા કંઈ સત્માર્ગરૂપ આચાર વિચારમાં
અમારી શિથિલતા થઈ હોય તો તમે કહો, કેમ કે તેવી શિથિલતા તો ટાળ્યા વિના હિતકારી માર્ગ પમાય નહીં, એમ અમારી દૃષ્ટિ છે. એ આદિ પ્રસંગે કેવું ઘટે તો કેવું, અને તેમના પ્રત્યે અદ્વેષ ભાવ છે એવું ખુલ્લું તેમના ધ્યાનમાં આવે તેવી વૃત્તિએ તથા રીતિએ વર્તવું, તેમાં સંશય કર્તવ્ય નથી. બીજા સાધુ વિશે તમારે કાંઈ કહેવું કર્તવ્ય નથી. સમાગમમાં આવ્યા પછી પણ કંઈ ન્યૂનાધિકપણું તેમના ચિત્તમાં રહે તો પણ વિક્ષેપ પામવો નહીં. તેમના પ્રત્યે બળવાન અદ્વેષ ભાવનાએ વર્તવું એ જ સ્વધર્મ છે. પત્ર પૂરો થાય છે. પત્રાંક 751, વવાણિયા, ફાગણવદ 11 રવિ, વિક્રમ સંવત 1953. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈએ પૂછાવ્યું છે અને તેમને કૃપાળદેવે પ્રત્યુત્તર પાઠવવાની કૃપા કરી છે, જે આપણને પણ પ્રશ્ન હોય તેનું સમાધાન થવા સંભવ છે. સૌભાગભાઈએ એવું પૂછાવ્યું છે કે આત્મસિદ્ધિજી તો મળી ગઈ, એમાં આપે 3 પ્રકારના સમ્યક દર્શન કયા છે તે મને જોઈએ તેવા સમજાતા નથી, અથવા એમાંથી કાંઈક પ્રશ્ન ઉઠાવ્યો છે અને તે પ્રશ્નના જવાબ રૂપે આ પત્ર છે કે આત્મસિદ્ધિમાં કહેલા સંકેતના પ્રકારના વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. તમારે એના વિશેષ અર્થ જાણવા છે કે તમે જ પોતે કંઈક અર્થ કરીને કહો, તમે જ ટીકા કરો, તમે જ મને કંઈક સમજાવો, એવી જે જિજ્ઞાસા હતી તે પત્ર મળી ગયો છે. એટલે કૃપાળદેવ સૌભાગભાઈને પત્રની પહોંચ પણ આપે છે અને તેમાં પૂછેલા પ્રશ્નનો જવાબ પણ વાળે છે. આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકેત ઉપદેશ્યા છે. આત્મસિદ્ધિ શું? તો કે આત્માની સિદ્ધિ, આત્માની સાબિતી, હું આત્મા છું, બધા આત્મા છે, આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, એમ 6 પ્રકારે 6 પદ દ્વારા આત્માની સાબિતી થઈ શકે, આપી શકાય. આત્માનું સ્વરૂપ સિદ્ધ થઈ શકે, પોતે સિદ્ધ કરી દેખાડે, કરી શકવાની શક્તિ, અને એ જેમાંથી મળે છે, તે જેમાં મુકાયું છે તે આત્મસિદ્ધિ. અને તે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પરમ કૃપાળદેવે રચ્યું તેની આ વાત છે. તારીખ 22/10/1896, પત્રાંક 718. આખી આત્મસિદ્ધિજી મૂકી છે તે 4 વ્યક્તિને મોકલાઈ ગઈ છે, તેમાં સૌભાગભાઈ, અને આ સૌભાગભાઈએ એમાંથી પ્રશ્ન ઉઠાવ્યો છે. પહેલો પ્રશ્ન, પહેલો મુદ્દો છે આત્મપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદ નિરોધપણે આપતા પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સંકેત કયું છે. આત્મસિદ્ધિજીમાં 3 પ્રકારના સંકેત ઉપદેશ્યા છે. આપણે આત્મસિદ્ધિજીના 3 પ્રકારના સંકેત જ વિચારવાના છે. આ પત્રમાં 5 પ્રકારે, 10 પ્રકારે, 2 પ્રકારે, ને છેલ્લું ને પહેલું ને સારું ને નરસું ને કયું કેટલો કાળ હોય ને, સમ્યક દર્શનની સંપૂર્ણ મીમાંસા કે વિચારણા બીજા કોઈ પત્રમાં નિરાંતે કરીશું. અત્યારે જે કૃપાળદેવે જે આશયથી લખ્યું છે અને જે સૌભાગભાઈએ જે આશયથી પૂછાવ્યું છે તેને જ આપણે મુખ્ય કેન્દ્રમાં રાખીને વિચારણા કરીએ છીએ કે આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકેત. 3ના નામ કાંઈ નહીં. પહેલું, આપતા પુરુષના વચનની પ્રતીતિરૂપ. આપતા પુરુષ શું? તો કે સર્વજ્ઞ પુરુષ, વિતરાગ પુરુષ, જેણે આત્માનું સ્વરૂપ સંપૂર્ણ જાણ્યું છે તે નામ આપતા પુરુષ. આપ કહેતા તમે, આપ કહેતા આત્મા. એટલે અપણો, જે અપણો કહીએ છીએ, આપણે કહીએ છીએ શબ્દ, એ આત્મા જ છે, પણ એનું સંપૂર્ણ સ્વરૂપ જાણ્યું છે, 18 દોષ રહિત થાય છે તેવો જે વિતરાગ સર્વજ્ઞ, તે પુરુષને, નિર્દોષ નરને આપણે આપતા પુરુષ કહીએ છીએ. ગમે તેને આપતા પુત્ર અને આપતા પુરુષ કહ્યા જતા નથી. ન્યૂઝપેપર ને મેગેઝિનમાં તો ગમે તેને આપતા પુત્રો લખી નાખીએ છીએ, તેમ ન ચાલે. અત્યારે આપતા પુરુષ કોણ? તો કે વિતરાગ પરમાત્મા. અહીંયા તો કૃપાળદેવે બીજા મહાવીર રૂપે થઈ ગયા પછી આત્મસિદ્ધિજી લખી છે, એટલે તે પુરુષને લાગુ પડે છે. પરંતુ આપણે આપતાનો અર્થ વિચાર્યો કે બધાને લાગુ પડતો હોય, તો કે બધા વિતરાગ, બધા આર્યંત, બધા પરમાત્માને લાગુ પડે. જેટલા નિર્દોષ નર થયા, 18 દૂષણ રહિત જેટલા થયા છે તે બધાને લાગુ પડે. તેમના વચનની પ્રતીતિરૂપ, એટલે કે કેવલી પ્રરૂપિત ધર્મની પ્રતીતિરૂપ, કેવલી પ્રરૂપિત તત્વની પ્રતીતિરૂપ, એટલે આટલું વિશેષણ લગાવ્યું છે. એટલે આપતા પુરુષ લખ્યું છે. પોતે એમ નથી કહી દીધું મારા વચન કે મહાવીરના વચન, પણ આપતા પુરુષના વચનની પ્રતીતિરૂપ. હવે વચન પ્રવચન છે, એનાથી સુપ્રીમ અને સબલાઇમ કોઈ બીજું પ્રવચન નથી કે વચન નથી. જેવી તેવી વાણી વચન નથી, પરંતુ અપૂર્વ પ્રવચન છે. એટલે કે એ જીન પ્રવચનની જ વાત છે. કેમ કે વિતરાગતા પ્રાપ્ત કરી છે એની પ્રતીતિરૂપ. તો પ્રતીતિ શું?
તો કે સામાન્ય રીતે પ્રતીતિ એટલે આપણે વિશ્વાસ, શ્રદ્ધા, યકીન એવા બધા શબ્દો કહીએ છીએ. એ શ્રદ્ધા વિશ્વાસ તો છે જ, પણ શ્રદ્ધા વિશ્વાસ કહેતા શું? તો કે તે વસ્તુ, તે સિદ્ધાંત તેમ જ છે તેનો સ્વીકાર કરવો. એ મોટે ભાગે થઈ શકતો નથી. કર્મની વ્યવસ્થા આમ જ છે, બંધ મોક્ષ આમ જ છે, સ્વભાવ આને જ કહેવાય, વિભાવ આને જ કહેવાય, બધું હા હા, પરંતુ આચરણની વાત આવે છે અથવા સ્વીકારની વાત આવે છે વિચારથી, બુદ્ધિથી અને અનુભવથી, ત્યારે કરી શકતો નથી. એ કરવું તેનું નામ પ્રતીતિ. એટલે કે ઉપલક સપાટીએ એમ જ હોય ને, એમ જ સાચું છે ને, એમ જ સાચું હોઈ શકે ને, બીજું શું હોય એમ નહીં. તે તેમ જ છે, ગમે તે થાવ, દેહ પડી જાઓ, પ્રાણ વછૂટી જાઓ, અથવા તો બળબડતા અગ્નિમાં જવાનું આવે કે ગમે તે પૂરમાં જવાનું આવે, ગમે તે થાવ, અથવા તો આર્થિક સ્થિતિ સંકળામણ એટલી બધી અનુભવવાની આવે, રોમે રોમે આગ લાગે એવી કોઈ વેદના આવે, તો પણ આ શ્રદ્ધામાં, આ પ્રતીતિમાં કોઈ અવિશ્વાસ નહીં, એટલે કે એમાં કોઈ ફેરફાર ન પડે. તે લગભગ થતું નથી. એક મરણ સમયે અથવા તો ભયંકર રોગની વેદની વખતે પણ જીવ ડગી જાય છે, એના પરિણામ અસ્વસ્થ થઈ જાય છે. એમ નહીં, ભલે વેદના છે એટલે પરિણામ અસ્વસ્થ થાય, પણ ભગવાને કીધેલા તત્વમાં જરાય માન્યતામાં ભેદ ન આવે. એમ જ છે એ ભગવાન શું ખોટા હોઈ શકે જ નહીં. એ કેવલી પ્રરૂપિત તત્વ છે, એનો જે સ્વીકાર છે તે કોઈ પણ સંજોગોમાં ડગવો ન જોઈએ. દેવોના ડગાવ્યા ડગીએ નહીં, ઉપસર્ગ પરિસરમાં ડગીએ નહીં, ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ ડગીએ નહીં, ત્યારે કહેવાય કે અમને પ્રતીતિ છે. આ પ્રતીતિ હોતી નથી, દુર્લભ છે. આપણને એમ થાય કે આપણે શ્રદ્ધા વિશ્વાસ રાખીએ છીએ, પણ તે તેમ જ છે તેનો સ્વીકાર થઈ શક્યો નથી. જોઈએ તેવો સ્વીકાર હજી નથી. પ્રતીતિની કચાશ કે ખામીથી જ સમ્યક દર્શન કે આત્માનુભવ થતો નથી, એ ભૂલવા જેવું નથી. એટલે કે પ્રતીતિ મુખ્ય વસ્તુ છે, પહેલી વસ્તુ છે. પછી બીજું લખ્યું છે આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ. સત્પુરુષની આજ્ઞા જ સમજાતી નથી, એટલે ત્યાં તકલીફ પડે છે કે આજ્ઞા શું? સામાન્યપણે તો આ જ્ઞા આત્માને જાણવો તે આજ્ઞા. આત્માને જાણવો એટલે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું તે આજ્ઞા. પરંતુ તે આજ્ઞા મુખ્ય આજ્ઞા છે. પછી જે નાની નાની આજ્ઞા કહીએ કે આટલું ત્યાગ કરવા યોગ્ય છે, આટલું વાપરવા યોગ્ય છે, આટલું ન કરવા યોગ્ય છે, એમ નાની મોટી વાત, અથવા તો આટલું કરવું, આટલું લાવો, આટલું મૂકો, આટલું સમજો, આટલું વાંચો, આટલું ન વાંચો, વગેરે જે કંઈ છે તે આજ્ઞા મોટે ભાગે આપણને સમજાતી નથી. પછી આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ. હવે આજ્ઞા તો છે અને અપૂર્વ પુરુષની આજ્ઞા છે, તો એનું આરાધન મારે કરવું જ જોઈએ. એના પ્રત્યેનો લગાવ કે ખેંચાણ જેવો નકર તેવો હોવો જોઈએ, તે નથી. રૂચ, ગમવું, એ ગમતું નથી. વાત તો ખરી છે, પણ આપણને તરત જ અણગમો જાહેર થઈ જાય છે, તો એ અણગમો છે એ પણ અસ્થાને છે. એટલે આજ્ઞાની અપૂર્વ રુચિ. આવું તો કોઈ દિવસ ગમતું નહોતું, હવે ગમે છે, એવું ક્યારેય ગમ્યું નહોતું. બીજા ભાવની વાત જવા દો, પણ આ ભાવમાં પણ આટલો ભાવ કે આટલો ખેંચાણ કે આટલો લગાવ કે આટલી પ્રીતિ કે પ્રેમ કે રુચિ કે પ્રતીતિ આવી, તો કે રુચિનો શબ્દને આપણે રુચિ જ રાખીએ છીએ અહીંયા, તો કે અપૂર્વ રુચિ, પૂર્વે કરી નથી એવી રુચિ. કોઈ દિવસ નહોતું ભાવતું એવું ભાવવા માંડે, કોઈ દિવસ નહોતું કર્યું તેવું આપણને ફાવવા માંડે, અનુકૂળ લાગવા માંડે, તો એ શું છે? એ અપૂર્વ રુચિ છે. એટલે કે એકદમ જ એના પ્રત્યેનો લગાવ, લક્ષ, ખેંચાણ, રુચિ, જે શબ્દ કયો તે. ઘણીવાર આપણે કહીએ કે ના, બહુ આવડી તો નથી ગયું, પરંતુ મને આ બધું ધર્મનું વાંચવું ગમે, કૃપાદેવનું વાંચવું ગમે, એમાં રુચિ થઈ છે. બોલતા પહેલાં વિચાર કરવા જેવો છે કે એને રુચિ પણ નાની પુરુષ કહેતા નથી. રુચિ કહે છે ત્યાં રુચિ સંકિત આવી જાય છે, ત્યાં સમ્યક દર્શન આવી ગયું, ત્યાં પેલું સંકિત આવી ગયું. તો કે ના, સામાન્યપણે ગમે છે, અથવા તો સમજવાનો પુરુષાર્થ કરું છું, પ્રયત્ન કરું છું, વાંચવાનો પ્રયાસ કરું છું, ટ્રાય કરું છું, એમ કહેવાય. કોઈ પણ વસ્તુ વ્યવહારમાં પણ આપણે આવડી ગઈ એમ નથી કહેતા, પણ કહીએ કે હું તો પ્રયત્ન કરું છું, અથવા હજુ તો શીખું છું. અને વિનય છે, નમ્રતા છે, લઘુતા છે, અને પછી તે જ વસ્તુ એના પરિણામમાં સંપૂર્ણપણે પલટી જાય છે. આપણે પ્રગટાવવા જવું પડતું નથી, એની મેળે એ પરિણામ આવી જાય છે, પરિણામની પ્રાપ્તિ થઈ જાય છે. એમાં ઢળાઈ જાય છે, ઢોળાઈ જાય છે, એટલે કે એમાં આવી જ જાય છે, કુદરતી રીતે જ આવી જાય છે. પછી સ્વચ્છંદ નિરોધપણે આપતા પુરુષની ભક્તિરૂપ. જે કાંઈ કરવું છે તે સ્વચ્છંદ નિરોધ, સ્વચ્છંદને અટકાવીને, મને ગમે છે માટે નહીં, મને આવડે છે માટે નહીં, મને મન થયું માટે નહીં, સ્વચ્છંદ નહીં, પોતાની મતિ બુદ્ધિ કલ્પનાથી નહીં, પરંતુ સ્વચ્છંદને અટકાવીને, એના નિરોધ કરીને, એને અંકુશમાં રાખીને
આપતા પુરુષની ભક્તિરૂપ. મને કહ્યું છે એટલે મારે કહ્યા વિના છૂટકો નથી, કર્યા વિના છૂટકો નથી. એટલે મારે એ રીતે કરવું છે. મને કૃપાદેવનું ગમે છે એટલે વાંચું છું એમ નહીં, એટલે ગાઉં છું એમ નહીં. આત્મસિદ્ધિ બહુ સુંદર છે એટલે ગાઉં છું, બોલું છું, કે રાગ સારા છે એટલે ના. ભગવાનની આજ્ઞા છે કે ગાવું જોઈએ, વિચારવું જોઈએ, વાંચવું જોઈએ, માટે કરું છું. આપણે સામાન્ય રીતે એમ જ થઈ જાય કે આ વાંચજો તમને ગમશે. વ્યવહારથી એમ બોલાતું હશે, બરોબર છે, પરંતુ આપણા મનમાં તો એ અભિપ્રેત હોવું જોઈએ કે એમ નહીં. સંતના કહેવાથી મારે પરમ કૃપાળદેવની આજ્ઞા માન્ય છે. પ્રભુશ્રીજીએ ઓળખાવ્યા, બ્રહ્મચારીજીએ પણ ઓળખાવ્યા, અને એટલા માટે અમે એ આજ્ઞા વશાત એને માન્ય કરીએ છીએ. નિજમતી કલ્પનાએ કૃપાળદેવ એટલે આવો પુરુષ એમ કહીએ તો ત્યાં પણ સ્વચ્છંદનો અંશ છે. જોકે આપણે તો આ સાહિત્યથી વાંચી વિચારીને સમજને પ્રયાસ કરીને કહીએ છીએ, પરંતુ પહેલી વસ્તુ સમજવા જેવી છે કે ડાયરેક્ટલી આપણો અભિપ્રાય કહી દઈએ તો એમાં સ્વચ્છંદના અંશ છે, સ્વચ્છંદ છે. જેમ આ મૂવી ગમ્યું, આ નોવેલ ગમી, આ વસ્તુ ગમી, એ આપણી મેળે કહીએ છીએ, તેમાં આપણે સ્વતંત્ર અભિપ્રાય ધરાવીએ છીએ. અહીંયા સ્વતંત્ર અભિપ્રાય હોઈ શકે છે. પ્રભુશ્રીજી કહે છે કે માનવું ન માનવું આપના અધિકારની વાત છે, પરંતુ સ્વતંત્રતા હોવી જોઈએ નહીં. સ્વતંત્રતા છે પણ એનો ઉપયોગ કરવાનો નથી. પણ આપે કહ્યું માટે માન્ય, અથવા તો માટે મને સ્વીકાર્ય છે. ભક્તિ કરવી જોઈએ માટે માન્ય. મને ગમે કે નહીં ગમે એ પછીની વાત છે. પોતાને ગમે છે માટે કરવી, પોતાને ગમે છે, નથી ગમતું તો ન કરવું એમ નહીં. પરંતુ ભગવાને કહ્યું છે, આજ્ઞા છે, એટલે એ પુરુષની ભક્તિ છે. જરાક વાર ભાવ આવશે, નહીં આવે તો પણ શરૂ કરશું, પછી ભાવ આવશે, એટલે એ પ્રમાણે આજ્ઞા છે, એ ભક્તિ છે. અહીંયા પહેલું સમ્યક દર્શન સમજવા માટે આત્મસિદ્ધિજીની 17મી ગાથા. સ્વચ્છંદમત આગ્રતજી વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. તે 17મી ગાથામાં કહી દીધું છે, તે લેવાનું છે કે સ્વચ્છંદ અને મત અને આગ્રહ ત્રણનો ત્યાગ કરું છું, છોડી દઉં છું, તજી દઉં છું. અને ત્યાગ જ કર્યો, છોડી જ દીધું. હાથમાં હોય પકડ કરી હોય મૂકી દીધું. ઝાલવાનું નહીં, પકડી રાખવાનું નહીં, ગ્રહણ કરેલું રાખી મૂકવાનું નહીં, મનમાંય નહીં ને હાથમાંય નહીં, પણ તન મન વચન, એટલે મન વચન કાયા, અને પછી આત્માથી. એટલે બધી રીતે હું છોડી દઉં છું. અને પછી જાય ક્યાં, જશે ક્યાં? જીવવાનું તો છે, દેહ તો છે, તો કે વર્તે સદગુરુ લક્ષ. ને હું સદગુરુના લક્ષ્ય જીવવું, સદગુરુના લક્ષ્ય વર્તું. તો સંકિત તેને ભાખ્યું, ભાષ્યું કહી દીધેલું છે. પ્રવચનમાં જીનવાણીમાં આવી ગયું છે, દેશનામાં આવી ગયું, સમવસણમાં આવી ગયું, 6 પદની દેશનામાં આવી ગયું, આત્મસિદ્ધિજીમાં આવી ગયું. કારણ ગણી પ્રત્યક્ષ. સમ્યક દર્શનનું પ્રત્યક્ષ કારણ તો કે વર્તે સદગુરુ લક્ષ. ચોખ્ખી ચણક વાત થઈ ગઈ. પહેલાં જે હતું તે કચરા ખાલી કરી દીધા. રાગ દ્વેષ કશાય માન્યતા અભિપ્રાયનો પૂળો બાંધેલો હતો, સળગાવી દીધો, ઉતાશ નહીં કરી, હોળી કરી. બાકી શું રહ્યું? તો કે એક બાકી રહી જાય છે, તે આત્મા. છેદ્યો છેદાતો નથી, ભેદ્યો ભેદાતો નથી. એનું નામ વર્તે સદગુરુ લક્ષ. સદગુરુના લક્ષ્ય લક્ષ કરવો એમ પણ વચ્ચે આવી ગયું. એ શું છે? તો કે આ જ વર્તે સદગુરુ લક્ષ. તેની આજ્ઞાને અનુસરવી. અને લક્ષ કહેતા ત્યાં જ રુચિ ખેંચાણ ને લગાવ રાખવો. તેમની ભક્તિ કરવી, તેમના ગુણ સ્મરણ કરવા, તે વ્યવહાર સંકિત છે. એટલે કે આ પહેલું સંકિત છે, એનું નામ વ્યવહાર સંકિત. શબ્દ અહીંયા ક્યાંય મૂક્યો નથી, આપણે કહીએ છીએ તે. આ પત્રમાં વ્યવહાર સંકેત વાંચવામાં આવ્યું નથી, પરંતુ આ જે વાત થાય છે તે વ્યવહાર સંકેતની વાત છે. એટલે કે વર્તે સદગુરુ લક્ષ. સ્વચ્છંદ મત આગ્રહ છોડી દે છે અને પછી સદગુરુના લક્ષથી જુએ છે, કરે છે. જે સદગુરુ કહે છે તેમ કરે છે. તેના વચનની પ્રતીતિ છે, તેમાં અપૂર્વ રુચિ છે, અને પછી તે પ્રમાણે તેની ભક્તિ કરે છે. તેનું નામ આ છે. આગળ જઈએ. અહીંયા વ્યવહાર સંકેતમાં આત્માનો અનુભવ નથી જ નથી. અહીંયા આત્માનો અનુભવ થયો નથી. માત્ર આટલી વાત જ છે. શ્રદ્ધા છે, પ્રેમ છે, રુચિ છે, વિશ્વાસ છે, પ્રતીતિ છે, અને જવું છે આગળ, અને ભક્તિ છે. પરંતુ આત્માનો અનુભવ આ વ્યવહાર સંકેતમાં નથી. અને વ્યવહાર સંકેતને વ્યવહાર સંકેત પણ નિશ્ચય સંકેત પર લઈ જાય છે. એના કારણ રૂપે છે, માટે તેને કહેવાય છે. જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે વ્યવહાર સંકેત અથવા આ બધા ગુણ કે લક્ષ કીધા તેની હાજરી હોય છે, માટે તેને સંકેત કહ્યું છે. બાકી હજુ કોઈ પ્રકૃતિનો, મિથ્યાત્વનો, દર્શન મોહનો, અનંતાનુબંધી કશાયનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ થયા નથી.
વ્યવહાર સંકેતમાં એ કાંઈ થયું નથી, એટલે વાસ્તવમાં તો એને વ્યવહાર અને સંકેતના પલ્લામાં બેસાડવાના હોય. સમ્યક દર્શન કે મિથ્યાત્વ, તો મિથ્યાત્વની અવસ્થામાં જ છે. જેમ કે ક્યાંક ચાલવા માટે જઈએ છીએ, પગથિયા ચડવાના છે, તળેટી છે માનો કે, તો હજી તો તળેટીમાં જ છીએ, પહેલાં પગથિયે પગ દીધો નથી. ભલે બીજી બધી પ્રયત્ન કર્યા, આપણે આપણા ગામથી તે તીર્થ સ્થળે ગયા, તેનો બધો પુરુષાર્થ કર્યો, યાત્રા માટે નીકળ્યા, તે ગામમાં પહોંચી ગયા, તે પવિત્ર સ્થળે પહોંચી ગયા, અને માનો કે પહાડ ચડવાની યાત્રાની શરૂઆત થાય છે, પરંતુ પહેલે પગથિયે હજુ ગયા નથી. તળેટી અથવા તળેટી પણ પહેલાં જે હોય તે ત્યાં આવ્યા, પછી તળેટી સુધી આવ્યા, પરંતુ હજી પહેલે પગથિયે ચડવાનો પગ દીધો નથી. ત્યાં સુધી શું કહેવાય? પહાડ પર ચડ્યા કહેવાય? ન કહેવાય. વ્યવહારથી કોઈ બોલે કે એ પહાડ પર ગયા છે, તીર્થયાત્રામાં ગયા છે, અથવા તો ત્યાં પહોંચી ગયા છે, પરંતુ હજુ ટોચ પર પહોંચ્યા નથી, ટોપ પર પણ પહોંચ્યા નથી, પહેલાં પગથિયે પણ પગ દીધો નથી, એમ મારો કહેવાનો અત્યારે આશય છે. હજુ તો એ ગ્રાઉન્ડમાં જ છે, ક્યાંય ચડ્યા નથી. પ્લેનમાં બેસી ગયા, તો કે પ્લેનમાં બેસવા માટે જે નિસરણી કે થોડાક પગથિયા હોય એમાં પણ નથી, અથવા તો માનો કે એમાં ચડી ગયા છે તો બેઠા, પણ ઉપડ્યું તો નથી જ. હજુ તો બેઠા કે ઉડ્યા તો નથી જ, ટેક ઓફ તો થયું નથી જ. અહીંયા તો પ્લેનની વાત છે. એવી જ રીતે આ ગ્રાઉન્ડમાં આવ્યા, પોતાની ગ્રાઉન્ડ સાફ કરી છે, કરી દીધી છે, કે સ્વચ્છંદ મત આગ્રહ છોડી દીધા છે, સદગુરુના લક્ષ્ય વર્તવા જાય છે, હજુ વર્ત્યા નથી, તો પહેલે પગથિયા નથી. એટલે કે વ્યવહાર સંકેત કહીએ છીએ, પણ ત્યાં એને સમ્યક દર્શન કે અનુભવપૂર્વકનો સમ્યક દર્શન નથી, એટલે એ નથી, એટલે અને હજુ એને મિથ્યાત્વની અવસ્થા જ છે. એ સ્ટેજ એનું મિથ્યાત્વનું જ છે. વ્યવહાર સંકેત એટલા માટે કહેવાય છે કે જ્યારે અનુભવપૂર્વકનો સંકેત થશે ત્યારે એની હાજરી હશે. એટલે કે ઝીરોમાંથી મીંડામાંથી એકડો થાય છે, પણ મીંડું મીંડું જ છે ને એકડો એકડો છે, પણ એકડો કરવામાં પહેલાં શૂન્ય તો આવે છે. હા, એ શૂન્ય જેટલી કિંમત છે. પછી રુચિ થાય છે, વર્તે છે, સદગુરુ લક્ષ વર્તવા માંડ્યો, એટલે કે એકડા કરવાનો પુરુષાર્થ કર્યો, ત્યારે કહેવાય કે હવે એકડો, એટલે કે બાકી તો મીંડું જ છે. એટલે કે મિથ્યાત્વ જ છે. વ્યવહાર સંકેત અનિવાર્ય છે, આવશ્યક છે, બીજા સંકેતનું કારણ છે, માટે વ્યવહાર સંકેત કહ્યું છે, રુચિ સંકેત કહ્યું, શ્રદ્ધા સંકેત કહ્યું. બાકી એને જ્યારે પલડામાં મૂકવાનું હોય અથવા તો માપવાનું હોય તો એમ જ કહેવું પડે કે હજી અવસ્થા તો મિથ્યાત્વની જ છે. આ બહુ સમજવા જેવો મુદ્દો છે. બીજું લઈએ. બીજો મુદ્દો છે કે પરમાર્થની સ્પષ્ટ અનુભવ અંશે પ્રતીતિ તે સંકેતનો બીજો પ્રકાર કયો છે. હવે અહીંયા અનુભવ શબ્દ આવ્યો કે સ્પષ્ટ અનુભવ છે, આત્મા આ જ છે એમ નિર્ણય થઈ જાય છે, દેહ અને આત્મા જુદા જ છે એમ પાકી અનુભવપૂર્વકની શ્રદ્ધા થઈ જાય છે, જેનું નામ પ્રતીતિ કીધું છે, અને તે સંકેતનો બીજો પ્રકાર છે. બીજો એટલે કે ત્યાં નિશ્ચય સંકેત થયું, અનુભવ આવ્યો, ચોક્કસ આવ્યો. પહેલામાં અનુભવ લગારેય નથી, સહેજેય નથી, બીજામાં જ અનુભવ આવ્યો, અને તેને શબ્દ મૂક્યો પરમાર્થની સ્પષ્ટ અનુભવ અંશે પ્રતીતિ. પરમાર્થ નિશ્ચય થઈ ગયો, પરમાર્થ મોક્ષ, મોક્ષની પ્રતીતિ થઈ ગઈ, અનુભવથી પ્રતીતિ થઈ ગઈ, અને નિશ્ચયની પણ પ્રતીતિ થઈ ગઈ, એટલે કે અનુભવનો નિર્ધાર થઈ ગયો. કર અનુભવ નિર્ધાર એ અહીંયા થઈ ગયો. તે સંકેતનો બીજો પ્રકાર છે. તે અનુભવમાં શું છે? તો કે ત્યાં સુખ છે, આનંદ છે, વેદન છે, કોઈ જાતનો વિકલ્પ નથી. એટલે કે આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોહી, નિર્બંધ અસ્પૃષ્ટ અનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જ વાળો. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદન. તો અહીંયા અનુભવ જે થાય છે તેને બીજો પ્રકાર કીધો, નિશ્ચય સંકેત કીધો, અથવા અનુભવપૂર્વકનું સમ્યક દર્શન કીધું. આ ક્રમ સમજવા માટે કહું છું. પહેલી શ્રદ્ધા, બીજી રુચિ, ત્રીજી પ્રતીતિ, ચોથું આચરણ. પહેલી શ્રદ્ધા થાય છે કે તત્વ અને અર્થ આત્મા જેવું શું છે, જળ ચેતન શું છે એમ જાણવા માટે બુદ્ધિ ઉદ્યમ કરે છે, એટલે કે ઉદ્યત થાય છે, તેનું નામ શ્રદ્ધા છે. બુદ્ધિ ચલાવે છે, વિચાર કરે છે, જુઓ માત્ર સાચો પુરુષ છે, સત્પુરુષ સાચો પુરુષ પ્રતીતિ છે, એટલે અમને શ્રદ્ધા, અમને વ્યવહાર સંકેત ના. એનો વિચાર કર્યો, વિચાર તો કંઈ કરતા નથી કે શું કહેવા માગે છે. તત્વ અને અર્થની શ્રદ્ધા ક્યારે કહેવાય? તો કે એનો વિચાર કરે તો કહેવાય, એના વિચારવાનો પ્રયત્ન કરે, બુદ્ધિ ઉદ્યમશીલ થાય ત્યારે કહેવાય. તો એ શ્રદ્ધા છે. પછી રુચિ છે કે હવે તત્વ અને અર્થમાં અમારો આત્માનો ભાવ રેડાય છે. હવે અમને ગમ્યું, અમને ગમે છે, અમને હવે આ જ ગમે છે, એ પછી છે. માત્ર મોક્ષ અભિલાષ પછી છે, પણ આ ગમે છે, કરવા જેવું છે, એટલે અમારા આત્માને આ હિત લાગે છે, અમારો આત્મિક ભાવ આમાં રેડાય છે, એટલે રુચિ છે.
અને ત્યાર પછી પ્રતીતિ છે કે તે તેમ જ છે તેનો સ્વીકાર કરવો, કે વસ્તુ આમ જ છે એનો સ્વીકાર છે, જે પહેલાં સંકેતમાં કહ્યું છે તે. અને ત્યાર પછી બીજું અને ત્રીજું છે તે ચરણ અને આચરણ, એટલે કે તેને અનુકૂળ ક્રિયા કરવી. સ્વભાવમાં રહેવું તો સ્વભાવને અનુકૂળ જે હોય તે ક્રિયા કરવી. રાગ દ્વેષ ન કરવા, રાગ દ્વેષ અજ્ઞાનનો નાશ કરવો, ક્ષય કરવો, તો તેને અનુકૂળ અનુરૂપ જે ક્રિયા કરવી તે છે. આ શાસ્ત્રકર્તાએ આ રીતે ભાગ પાડેલા છે. આ ઘરના નથી, આ સમજવાના છે કે પહેલું શું અને પછી શું. 1 થી 10 બરાબર સમજાય તો જ ક્લિયર કટ પિક્ચર થાય, નહીંતર સ્પષ્ટ અનુભવ થતો નથી, સ્પષ્ટ જ્ઞાન પણ થતું નથી. આગળ જઈએ. ત્રીજું, નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સંકેતનો ત્રીજો પ્રકાર કયો છે. તે નિર્વિકલ્પ કયું, પરમાર્થ અનુભવ કયો, કેવલ જ્ઞાનીને જે અનુભવ થાય છે તે સંકેતનો ત્રીજો પ્રકાર કહી દીધો. અહીંયા નિર્વિકલ્પ જ્ઞાન કહી દીધું, એટલે કે કેવલ જ્ઞાન થાય છે તે, એ પણ સંકેત જ છે. તો કે સંકેત અને એની દશા એ ત્રીજો પ્રકાર છે. ફરીથી નિર્વિકલ્પ જ્ઞાન કયું છે, તો કે કેવલ જ્ઞાનની અપેક્ષાએ કેવલ જ્ઞાન પોતે જ નિર્વિકલ્પ છે. બીજા 4 જ્ઞાન છે તે વિકલ્પ જ્ઞાન છે. કેવલ જ્ઞાન છે એ સંપૂર્ણ નિર્વિકલ્પ જ્ઞાન છે. આપણે ગઈકાલે યથાશક્તિ વિચારણા કરી તે જ. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે. પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે. ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. સમ્યક દર્શન ત્રણેય કીધા, અને ત્રણેય ઉપાસવા જોઈએ, સત્કાર કરવા જોઈએ, ભક્તિ કરવા જોઈએ. આપણે જે તીખું તો આયાહીણમ પયાહીણમ વંદામી નમનસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામી કહીએ છીએ. હે ભગવાન, હું તમને 3 રીતે વંદના ખમાસમણા કરું છું. તમારો સત્કાર કરું છું, તમારું સન્માન કરું છું. તમે કલ્યાણમય છો, તમે મંગલમય છો, તમે ચૈત્ય સ્વરૂપ છો, તમારી પર્યુપાસના કરું છું. તેવી જ રીતે જેમ સત્પુરુષને કહીએ છીએ, ભગવાનને કહીએ છીએ, તેવી રીતે સત્પુરુષે કીધેલા 3 સંકેત એનો પણ હું ઉપાસના કરું છું, સત્કાર કરું છું, ભક્તિ કરું છું. કેવળ જ્ઞાન ઉપજવાના છેલ્લા સમય સુધી સત્પુરુષના વચનનું અવલંબન વિતરાગે કર્યું છે. સમ્યક દર્શન થઈ જાય તો પણ, અનુભવપૂર્વકનું થઈ જાય તો પણ 12મા ગુણસ્થાના જ્ઞાન સુધી, એટલે કે કેવલ જ્ઞાન થતાં સુધી તેનું અવલંબન લેવાનું કહ્યું છે. કોનું? અહીંયા સત્પુરુષના વચનનું અવલંબન કહ્યું છે. એક શબ્દ તો એક શબ્દ, પણ એ વચનનો ટેકો જોઈએ છે, મોટો ટેકો છે, અને તેનું અવલંબન લેવું જ જોઈએ. શુક્લ ધ્યાનમાં આપણે જાણીએ છીએ કે પહેલો પાયો અને બીજો પાયો. પહેલો પાયો એટલે કે પહેલો પ્રકાર પૃથક્ત્વ, એકત્વ, વિચાર એટલે કે સવિચાર. અને પછી તો કે પછી એકત્વ, વિતર્ક, અવિચાર. એટલે પહેલામાં પૃથક્ત્વ કીધું, જુદું જુદું ગણ્યું, બીજામાં એકત્વ ગણ્યું, અને ત્યાં જ્ઞાન, જ્ઞાતા, જ્ઞેય બધી એકતા થઈ જાય છે, અને ત્યાં સ્થિર જ્ઞાન એવું કેવલ જ્ઞાન ઉપજી જાય છે. એટલે કે કેવલ જ્ઞાન શુક્લ ધ્યાનના બીજા પાયામાં પ્રગટે છે. શુક્લ ધ્યાનનું પહેલું બીજું બંને ધ્યાન, બંને પાયા, અને ત્યારે કેવલ જ્ઞાન થાય છે. પણ થયું ક્યારે કહેવાય, તો કે બીજા પ્રકાર કે બીજા પાયામાં થયું કહેવાય. ત્યાં સુધી શ્રુતનું અવલંબન છે. વિતર્કો શ્રુત એમ કહેવાય છે. ત્યાં વિતર્ક એટલે શ્રુતનો જ પ્રકાર છે, કોઈ તર્ક વિતર્કની વાત નથી. અર્થાત 12મા ક્ષીણમો ગુણસ્થાનક પર્યંત શ્રુત જ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામી, એટલે કે ટુ ઇટ્સ ફુલેસ્ટ, છેક સુધીનું થઈ જાય 100%, ત્યારે કેવલ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પુરુષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે એમ કહ્યું છે, તે નિસંદેહ સત્ય છે. એટલે કે સત્પુરુષનો માર્ગ જ આધારભૂત છે, મોક્ષનો માર્ગ જ સદગુરુદેવ બતાવે છે, એ નિસંદેહ સત્ય છે. અંતમાં સમકિત દાતા સમકિત આપો, મન માગે થઈ મીઠું, છતી વસ્તુ દેતા શું સોચો, મીઠું જે સૌએ દીઠું પ્યારા, પ્રાણ થકી છોરાજ સંભવ ચિન્હજી મુજને, પ્યારા પ્રાણ થકી છોરાજ હે કૃપાળુ દેવ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.